એવા અમારા વેંચુભાઈ શેઠ કટોસા એ તારીખ 9 એમને શ્રદ્ધાંજલિ આપવા આપણે બધાએ મળવાના છીએ. આગથી તૂટ્યો તારો ઘરનો સેવો મારો તારા ભગવાન શું ખોટ પડી હલકી ધોકી રેંતુ સજ કેમ કરી બોલાય કેમ કરી બોલાય રેંતુ સજ કેમ કરી બોલાય. આપણા રેન્ચુભા કટોસણ માટે રાકેશભાઈ બારોટે ગીત ગાયું, શ્રદ્ધાંજલિ આપી. જે આ મિત્રો વાત કરી તો આગળ તમને બધા લોકોને રાકેશભાઈ બારોટનું આખું ગીત સંભળાવવા જઈ રહ્યો છું. બસ 2 મિનિટ લઈ રહ્યો છું. હવે તમે બધા લોકો જાણતા હશો કે આપણે વચ્ચે આપણા જે આ મિત્રો વાત કીધો ગુજરાતના જાણીતા સ્ટેટ ઓફ કટોસણ આપણી વચ્ચે જે મિત્રો વાત કીધો રેન્ચુભા કટોસણ નથી રહ્યા. જ્યારે હાલ ગુજરાતના બધા કલાકારો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, એક પછી એક રેન્ચુભા કટોસણને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે રાકેશભાઈ બારોટ પણ શ્રદ્ધાંજલિ આપી છે. આપણા માટે સારું વાત કહેવાય. હવે તમે બધા લોકો જાણતા છો કે ગુજરાતના આપણે એવા હાઉસને કોઈ નાખ્યા છે જેને ગુજરાતની અંદર બધા લોકો આજે મિસ કરી રહ્યા છે. રેન્ચુભા કટોસણ આ નામ જ કાફી છે, કારણ કે ગુજરાતની અંદર બધા લોકો આ નામથી સારી રીતે જાણતા છે. ગુજરાતના કલાકારોથી લઈને બધા લોકોથી લઈને નેતાઓથી લઈને રેન્ચુભા કટોસણને કોણ નથી ઓળખતું. એક નાનકડી એમથી ભૂલના કારણે આપણી વચ્ચે રેન્ચુભા કટોસણ નથી રહી ગયા. ખાસ કરીને સૌપ્રથમ કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો વિડીયો જોશો સબસ્ક્રાઇબ નથી કરતા, કોને ખબર શું કામ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરી નાખો જેથી તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારીઓ લાવતો હતો. હાલ તેમના ઘરે બેસવાનો પણ છે, એ પણ વિડીયો લઈશ તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ રાકેશભાઈ બારોટે શ્રદ્ધાંજલિ આપી છે, ગીત ગાયું છે, મિસ યુ આપણા રેન્ચુભા કટોસણ. તો ખાસ કરીને તમારે શું કેવું છે વિડીયોને બને એટલો શેર કરીને કમેન્ટની અંદર શ્રદ્ધાંજલિ માટે ભગવાન પાસેથી પ્રાર્થના કરજો, કારણ કે આપણા ભાઈને જે આ મિત્રો વાત કીધો આપણે જે ખોયા છે ને હજી કોઈ પણ લોકો ભૂલાવી નહીં શકે અને આવનારા ટાઈમની અંદર પણ યાદ કરતા રહેશે. ખાસ કરીને શેર કરો. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.